કડીજી મહેસાણા ખાતેથી ભેળસેળયુક્ત પનીર અને કપાસિયા તેલનો જથ્થો પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર. કડી મહેસાણા ખાતેથી કેસવી ફૂડ પ્રોડક્ટ્સ નરસિંહપુરા દ્વારા શંકાસ્પદ પનીર પકડાયું. કડી મહેસાણા ખાતે અન્ય એક પેઢી ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો પકડાયો. આ બે અલગ અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસિયા તેલની આશરે કુલ 2300 કિલોગ્રામ અને 1600 કિલોગ્રામ કે જેની અંદાજે કિંમત અનુક્રમે આશરે 5.5 લાખ તથા 2.30 લાખ થાય છે તે જપ્ત કરવામાં આવેલ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા નરસિંહપુરા તાલુકો કડી ખાતે તારીખ 4/3/2025 રોજ કરેલ રેડ દરમિયાન ઉત્પાદક પેઢી મે કેસવી ફૂડ પ્રોડક્ટ પેઢીમાં તપાસ દરમિયાન ફૂડ પરવાનગી મેળવ્યા વગર એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરી પનીરનું ઉત્પાદન કરતા હોવાનું સ્થળ પર જણાઈ આવેલ. ઉપરોક્ત પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીરનો નમૂનો લેવામાં આવેલ અને પનીરનો બાકીનો 2300 કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત ₹5.5 લાખ થાય છે વિશાળ જન આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત પનીરનો શંકાસ્પદ જથ્થો જમજમ રેસ્ટોરન્ટ, વિરમગામ હોટલ સહયોગ, વિરમગામ મુસાફિર રેસ્ટોરન્ટ કલોલ, આઈ ખોડલ ઢાબા છત્રાલ, હોટલ અમીરીશ છત્રાલ અને હોટલ સત્કાર છત્રાલ જેવી અમદાવાદ આસપાસની હોટલમાં આશરે ₹240 પ્રતિ કિલોગ્રામના દરે વેચતો હતો. કડી તાલુકાના અન્ય એક પેઢી મેં ધરતી ઇન્ડસ્ટ્રી મુ તાલુકો કડી જિલ્લો મહેસાણા ખાતે તેલમાં ભેળસેળની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન સ્થળ પર કપાસિયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે કપાસિયા તેલનો નમૂનો લઈ 1600 કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત ₹2.30 લાખ થાય છે જે વિશાળ જન આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન આરોગ્યપ્રદ હોય તેમના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમાનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સડોવાયેલ ભેળસેળિયા તથા ડુપ્લિકેટ ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે.